નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક આદેશથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે. ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા જે લોકો છે તેવા લોકોને તેમના દેશમાં પરત મોકલી આપવાના આદેશ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ભારતના લોકોને પણ પાછા મોકલવામાં આવી રહ્યા છે. જેમાં અમેરિકાથી 104 ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ભારતીયોને પરત ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે આ દરમિયાન દુર્વ્યવહાર થયો હોવાના ચર્ચાઓ તેજ બની છે, જેની સામે ખબરો એવી મળી રહી છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતીયોની સાથે કોઈ પણ રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી, પરંતુ ત્યાં જ બીજી તરફ ડિપોર્ટ થયેલા લોકોએ એવા અનેક ચોંકાવનારા દાવા કર્યા છે કે જેને જાણીને સૌ કોઈ દંગ રહી ગયા છે. કારણ કે ડિપોર્ટેડ લોકોએ એવા દાવા કર્યા છે કે તેમને આખી મુસાફરી દરમિયાન હથકડી પહેરાવી રાખવામાં આવી હતી અને અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા પછી જ મુક્ત કરવામાં આવ્યા હતા તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો એવા મળી રહ્યા છે કે આવા લોકોનું કહેવું છે કે અમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે તેનો અમને કોઈ જ ખ્યાલ ન હતો. અમને લાગ્યું કે બીજા કોઈ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો વોશરૂમ જવાની વિનંતી કરીએ તો પણ અમને ધમકાવીને એક જ જગ્યાએ બેસવાની સૂચના આપી દેવામાં આવી હતી અને આખરે મુસાફરીના શરૂ થવાના થોડા કલાકો બાદ અમને વોશરૂમ જવાની છૂટ આપવામાં આવી હતી. ભોજન પણ હથકડી પહેરેલા હાથે જ લેવું પડ્યું હતું. અને જ્યારે અમેરિકા અને ભારતની વચ્ચે વિમાન 4 વખત ઈંધણ પુરાવા માટે ઊભું રહ્યું હતું, ત્યારે અનેક સ્વપ્ન અને ગાંઠના પૈસા ખર્ચીને અમેરિકા પહોંચેલા અનેક લોકોની આંખોમાં સતત આંસુ વહેતા હતા. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.